હાય, કેમ છો બધા? મજામાં ને? આજનો આપણો વિષય છે ધોરણ 12. ધોરણ 12 ની અંદર અકાઉન્ટ પાર્ટ 1 અને અકાઉન્ટ પાર્ટ 2. અકાઉન્ટ પાર્ટ 1 ની અંદર સૌથી વધારે દાખલા આપણે અહીંયા ગાડી કવર કરવાની કોશિશ કરી છે. અકાઉન્ટ પાર્ટ 2 ની અંદર અમુક જે સિલેક્ટેડ ચેપ્ટર છે જેને ઈઝી એક ફોર્મેટના રૂપમાં પણ કરવાથી આપણને એના માર્ક્સ બેઠા આવી શકે એવા ચેપ્ટરને અહીંયા ગાડી સમાવેશ કરવામાં આવી ગયો છે. જો મિત્રો આની અંદર જે દાખલા છે ને એ માત્ર ઉદાહરણના દાખલા તમે કરશો ને તો પણ તમારે સ્વાધ્યાયના ખાલી જસ્ટ જોવાના જ રહેશે. બાકી એની કોઈ લખીને કરવાની જરૂર નથી. ખાલી માત્ર ઉદાહરણ કરો અકાઉન્ટની અંદર, બીજું વધારે કઈ કરવા જેવું છે નહીં. ઉદાહરણ કરશો એટલે સ્વાધ્યાયના દાખલા આપમેળે તમને આવડવા લાગશે. ખાલી પેન્સિલ લઈને બેસી જવાનું, ચેક કરી લેવાનું હવાલા આવડે છે કે નહીં આવડતા હોય, જે અઘરા લાગે એ કરવાના છે. તો આની અંદર જે દાખલા છે હું અહીંયા આગળ ચર્ચા કરવા જઈ રહ્યો છું. તમને એક વાત કહેવી છે, અકાઉન્ટ અને સ્ટેટ ધોરણ 12 ની અંદર અકાઉન્ટ અને સ્ટેટ જે 20 ગુણના એમસીક્યુ આવવાના છે. ઘણા લોકોએ ઘણી બધી આઈએમપી આપેલી હશે, પણ હું તમને કહું છું તમારી જોડે જ આઈએમપી છે. માત્ર ને માત્ર જે તમારી સ્વાધ્યાયની પાછળ એટલે કે જે તમારી ચોપડી છે ને, જે સ્વાધ્યાયની અંદર એમસીક્યુ છે એ કરી લો. અને તમારી જોડે જો કોઈ જૂની નવનીત હોય એટલે તમારી જોડે કોઈ નવનીત પડી હોય એ નવનીત ની અંદર પાછળ સ્વાધ્યાયના પણ એમસીક્યુ હશે, બીજા 20 જેવા 10 જેવા આગળ હશે, બીજા 20 જેવા આશરે પાછળ હશે. ટોટલ આ રીતે પર ચેપ્ટર 30 ની રેન્જમાં જશો ને મિત્રો તો 10 ચેપ્ટરના ગણીએ તો 300 એમસીક્યુ. આ 300 એમસીક્યુ કરી લીધા ને તો તમારા 20 ગુણ બેઠા છપાઈ ગયા. બરાબર. અકાઉન્ટમાં પણ આ જ પ્રોસેસ અને સ્ટેટમાં પણ આ જ પ્રોસેસ કરજો તો તમારે બીજા જોડે કોઈ આઈએમપી માંગવાની જરૂર નથી કે નથી કોઈ તમારે કોઈ જાતને કોઈ જોડે હાથ ફેલાવવાની જરૂર. આટલું કરો, મહેનત કરો, બિંદાસ આમાંથી જ એમસીક્યુ આવશે. 1-2 ખૂટે તો ઠીક છે, બાકી 20 માંથી હું તો કહું છું 17 થી 18 માર્ક આમાંથી આવશે. ઓકે, તો હવે સમય નહીં બગાડીએ, હવે આપણે વિડીયો શરૂ કરીએ. ચલો હવે આપણે વિડીયો શરૂ કરીએ. તો અહીંયા આગળ આપણે અકાઉન્ટ પાર્ટ 1 ની અંદર જે પણ દાખલા, જે પણ ઉદાહરણ છે એ અહીંયા મેં લખ્યા છે. અકાઉન્ટ બરાબર ધોરણ 12 અકાઉન્ટ પાર્ટ 1 2024 માટે ચેપ્ટર નંબર 1 તેની અંદર ઉદાહરણ 1 થી લગાવીને 11. કેટલા ઉદાહરણ? 1 થી 11 લગીને બધા જ ઉદાહરણ કરી લેવાના. અને પછી આવડી ગયા પછી સ્વાધ્યાયના દાખલા નંબર 3 ના 1 થી 11 સેમ ટુ સેમ એના જેવા હશે, થોડો માઇક્રો ચેન્જીસ હશે, બાકી એ જ હશે. મિત્રો હું નહીં કહેતો કે બેઠા આવશે, હું એમ કહું છું કે આવા જ દાખલા કરવાના. ખાલી જસ્ટ એના પ્રશ્નોની અંદર જે અમાઉન્ટ એટલે કે રકમ લખેલી હોય આંકડા એ બદલાઈ જાય છે અને જે નામ લખેલા હોય એ બદલાઈ જાય. બાકી જે દાખલા ગણવાની પ્રોસેસ છે એ આમાંથી જોવાય છે. ઓકે, પછી આગળ જોઈએ ત્રીજું ચેપ્ટર. બીજું ચેપ્ટર મિત્રો વાર્ષિક હિસાબ જે 11 ગુણનું છે એની અંદર પછી આપણે થોડું રિસર્ચ કરીને પછી આપણે અપલોડ કરીશું. ત્રીજું ચેપ્ટર, ત્રીજા ચેપ્ટર ની અંદર તમારે 1 થી લગાવીને 8 લગી ઉદાહરણ કરવાના છે. આટલું કરી કાઢે એટલે ત્રીજું ચેપ્ટર પૂરું. બાકી ભાઈ સ્વાધ્યાયમાં તમારે પ્રેક્ટિસ જે કરવી હોય એ દાખલા અહીંયા ગાડી મેં ઠીક કરેલા છે. ચેપ્ટર નંબર 4 1 થી 4 ઉદાહરણ કરી લો એટલે દાખલા પૂરા. બસ આ જ લાભનું ત્યાગનું પ્રમાણ. ત્યારબાદ જોઈએ યુનિટ નંબર 5. યુનિટ નંબર 5 ની અંદર ઉદાહરણ નંબર 18 22 23 24 25 27 28 29 30. આટલા બધા ઉદાહરણ, આટલા તો હોય મિત્રો. આગળમાં ખાલી 2-2 4-4 કર્યા. બરાબર. જ્યાં માર્ક વધારે છે ત્યાં ઉદાહરણ પર વધારે છે. તો આટલા ઉદાહરણ તમારે ખાલી જોવાના છે અને બસ ખાલી એટલું યાદ રાખવાનું છે કે આની અંદર ખાલી રકમ બદલાશે અને કોઈ નામ બદલાઈ જશે. બાકી મારે હવાલા આવી રીતે કરવાના છે. એક હવાલો ડિસ્ટર્બ કરશે ધોરણ પ્રવેશની અંદર, એ તમને ખબર જ છે કયો છે. બરાબર. પાઘડીનો હવાલો. અહીંયા જોઈએ, જો જે વિદ્યાર્થી બિલકુલ નવા છે, જે લોકોને હજુ ખ્યાલ નહીં શું છે અકાઉન્ટ ને એ લોકો માટે આ ચેપ્ટર ની અંદર માર્ક લાવવા હોય તો પુનઃમૂલ્યાંકન ખાતું ચોપડીના પેજ નંબર 120 ઉપર, એકત્રિત નફાવાળી વહેંચણી પેજ નંબર ચોપડીના 127 128 ઉપર, મૂડી ખાતું ચોપડીના પેજ નંબર 4 ઉપર અને પાકું સર્વે ચોપડીના પેજ નંબર 40 ઉપર આપેલા છે. આ નમૂના તમારે યાદ કરવા પડે. દરેકની કાચી એન્ટ્રી તમને યાદ આવી જાય પછી જ તમે આની અંદર આગળ કાચી એન્ટ્રી કરો, પ્રેક્ટિસ કરો, પછી તમારા ચેપ્ટર ની અંદર માર્ક આવશે. બાકી ડાયરેક્ટ ઉદાહરણ કરવા ગયા તો તમને કઈ ખબર પડશે નહીં. ઓકે, ત્યારબાદ જોઈએ છઠ્ઠું ચેપ્ટર. ઉદાહરણ નંબર 13મું 14મું 15મું 20મું, ઉદાહરણ નંબર 21 22 23. આટલા ઉદાહરણ તમારે છઠ્ઠા ચેપ્ટરમાં કરવાના છે. બસ બીજું કશું નહીં. સ્વાધ્યાયમાં પ્રેક્ટિસ કરવી તો કરજો, બાકી આટલું બહુ છે. પછી જોઈએ ઉદાહરણ ચેપ્ટર નંબર 7 વિસર્જન. ઉદાહરણ નંબર 1 ના દાખલા 15 આપે છે. એક ઉદાહરણ છે એની અંદર 15 શબ્દ દાખલા આપેલા છે 1 થી 15. પેજ નંબર 286 થી લગાવીને 291 સુધી આ ચાલશે દાખલા. તે બધા તમારે ગણવાના છે. એ થઈ ગયા પછી તમારે સ્વાધ્યાયના દાખલા નંબર 5 ના આવા દાખલા બીજા આવશે એ પ્રેક્ટિસ કરી શકો છો. બરાબર. બાકી આટલા તો ઉદાહરણ જોવાના. એક જ ઉદાહરણ
આ ચેપ્ટર ની અંદર એક જ ઉદાહરણ જેની અંદર 15 નાના દાખલા છે ઈ જ. બરાબર, આમ નોંધ કરશો એટલે આવડી જશે. આ હતો આપણો અકાઉન્ટ નો પાર્ટ 1. હવે અકાઉન્ટ નો પાર્ટ 2 માં જઈએ. તો એની અંદર આપણે પહેલા બે ચેપ્ટર છે ઇક્વિટી શેર મૂડી અને ડિબેન્ચર વાળા ચેપ્ટર, એની અંદર આપણે ફરીથી રિસર્ચ કરીશું, પછી લઈશું દાખલા. પણ અહીંયા આગળ પહેલા આપણે અહીંયા જે છે મારા માઇન્ડમાં ઈ મેં અહીંયા લખી કાઢ્યા છે. યુનિટ 3 બરાબર, તેની અંદર ઉદાહરણ નંબર 1, 4, 5, 8, 9, 10, ઉદાહરણ નંબર 12, 13, 14. પછી સ્વાધ્યાયની અંદર 4, 5, 6, 8, 9 ને 10 આટલા દાખલા ગણવાના છે. આની અંદર મિત્રો સ્વાધ્યાય બી ફરજિયાત કરવાનું છે અને ઉદાહરણ પણ ફરજિયાત કરવાના છે. બરાબર, ત્યારબાદ ચોથું ચેપ્ટર, તો એની અંદર ઉદાહરણ નંબર 1, 2, 3, 4, 5, ઉદાહરણ નંબર 7, 8, 9, 10, 11, 12, ઉદાહરણ નંબર 13 અને 14, ઉદાહરણ નંબર 15, 16 અને 17. અને બીજા ઇમ્પોર્ટન્ટ પેજ નંબર છે એ અહીંયા મેં લખ્યા છે. પેજ નંબર 166, 173, 187 અને 191. આ પેજ નંબર તમારે ખોલવાનો છે. આની અંદર તમને નમૂના જોવા મળશે, ફોર્મેટ. બરાબર, એ ફોર્મેટ કર્યા પછી તમને આ ચેપ્ટરો ના જે દાખલા છે એ આવડશે. બરાબર, જે લોકો નવા છે, બાકી જે લોકોને ફોર્મેટ યાદ છે ખાલી ઉદાહરણ કરો, કારણ કે તમને ઓલરેડી પહેલેથી ફોર્મેટ યાદ છે. ત્યારબાદ જોઈએ યુનિટ નંબર 5. પાંચમા ચેપ્ટર ની અંદર પહેલા તો તમારે સૂત્ર યાદ રાખવા પડશે ગુણોત્તરના. બરાબર, ઉદાહરણ નંબર 1, 3, 4, 5, 11. ત્યારબાદ ઉદાહરણ નંબર 13, 14, 17 ને 21, ઉદાહરણ નંબર 24, 26, 28, 29, 30 અને 31. આટલા ઉદાહરણ કરી લો પછી તમારે પાંચમા ચેપ્ટરમાં બીજું કાંઈ નવું શોધવા જવાની જરૂર નથી. આશા રાખું છું મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બને એટલું સબસ્ક્રાઇબ કરો જેથી નવા કોઈ પણ વિડીયો આવે ને તો પહેલા તમને ખબર પડે. ખૂબ ખૂબ ધન્યવાદ અમારો વિડીયો જોવા બદલ. આભાર.